હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યાર વાગી હશે ઘડિયાળમાં 4 રોંઢાના અને હું અને કેશવીના નાની આજે આવ્યા છે અમારી ઘરે મહેમાનમાં. એટલે અમે જઈએ છીએ લક્ષ્મણનગરમાં ખરીદી કરવા. એટલે ચાલો આજે અમે તમને લક્ષ્મણનગરની મુલાકાત કરાવીએ. અમે પહોંચી ગયા લક્ષ્મણનગરમાં. બહુ બધી સાડી જોઈને થઈ ગયા થોડા કન્ફ્યુઝ અને કરી બહુ બધી શોપિંગ કરતાં કરતાં થઈ ગઈ થોડો રોંઢાનો ટાઈમ, નાસ્તો કરવાનો ટાઈમ, તો લાગી ગઈ અમને ભૂખ. એટલે અમે પહોંચી ગયા મસ્ત મજાની પાણીપુરીની લારી. મિત્રો લક્ષ્મણનગરથી આવી ગયા છે ઘરે અને અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં 6 અને અત્યારે જવાનું છે તો કેશુના મોટા મામાની ઘરે જમવા. એટલે જમવામાં જવાનું થોડુંક થઈ ગયું હતું મોડું, કેમ કે લક્ષ્મણનગરમાં બહુ બધી સાડી લીધી, બહુ બધી ખરીદી કરી. એટલે ફટાફટ હવે જઈએ કેશુના મામાની ઘરે જમવા. જોઈએ ડિનરમાં શું શું બનાવ્યું છે. ચાલો અમારી જોડે. ઓલમોસ્ટ પહોંચી ગયા છે કેશવીના મામાની ઘરે અને જો મસ્ત મજાની રસોઈ થઈ ગઈ છે, અડધી પડતી તૈયાર. અને કેશવીના મસ્ત મજાની ભાખરીનો લોટ બનાવી જશે અને કેશવી બાવ હાટું મૂકી દીધી છે કુકરમાં ખીચડી. અને અહીંયા આખું મોટું બકડિયું ભરી અને બની ગઈ છે ભાજી. જો ભાજીમાં મસ્ત મજાની આવી ગઈ છે રંગ અને બીજી બાજુ ચડી ગયા છે મસ્ત મજાના પુલાવ. કેવા મસ્ત પુલાવ બની ગયા છે. અને અહીંયા હજી કૃષિ આવ્યો છે પણ થોડુંક અસાયણું લાગે છે ને એટલે કૃષિ સાહેબ રો કરે છે. મમ્મીને ક્યાંય મૂકતો નથી. એ કૃષિ હાલો, મોટું બગડી જઈશું. અને જો આ છોકરાઓ બધા કૃષિની વાત જોઈને બેઠા છે કે કૃષિ ક્યારે અમારી પાસે આવે અને અમે કૃષિને રમાડી. પણ આ તો કૃષિ ક્યાંય આવવા જવાનું નામ જ નથી લેતો. અને કેશવીના પાસે ને આસો લક્ષ્મણનગરમાં ગયા ખરીદી કરવાને તો હાવ થાકી ગયા. હું થાકી તો ગઈ છું, પણ એ કરવા માંડ્યા આરામ અને જેન્ટ્સ બેઠા છે બધા આગળ.